રથયાત્રાનો પરમ પવિત્ર દિવસ છે. અષાઢી બીજનું મહાપવિત્ર પર્વ. આજના શુભ દિવસે રાજકોટ ખાતે એક ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય સારંગ હોસ્પિટલનો શુભારંભ ઠાકોરજી અને સંતોના વરદ હસ્તે સંપન્ન થયો છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે આવી બહુ રેર હોસ્પિટલ હોય કે જેનું નામ પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સારંગ રાખ્યું છે. સારંગ એટલે કે મોર છે, સારંગપુર છે, જ્યાં દેશ વિદેશથી સંતો ભક્તો ત્યાં આવે છે અને સંતોનું તાલીમ કેન્દ્ર છે. સારંગપુરમાં આધ્યાત્મિક તાલીમ અપાય છે, વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. એમ આ સારંગપુર બની રહેશે અને વ્યક્તિ તનથી, મનથી, ધનથી સ્વસ્થ થાય એ શુભ આશયથી એનું નામ સારંગ રાખવામાં આવ્યું છે. હોસ્પિટલ ટેકનોલોજી છે, મેડિકલ સાયન્સ છે, એમાં વિધિવત યજ્ઞ કરવામાં આવ્યો, સૈદ્ધાંતિક મહાપૂજા વિધિ કરવામાં આવી. સારંગપુરના અમારા પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા, ભૂદેવો દ્વારા આજે યજ્ઞ કર્યો, જેમાં તમામ ડોક્ટરોની ટીમ પરિવાર સાથે યજ્ઞ વિધિમાં, હોમાત્મક યજ્ઞમાં જોડાઈ. યજ્ઞની પૂર્ણાહુતિ પૂજ્ય સંતોએ બીડું હોમીને કરી. બીજો એક આનંદનો અવસર એ છે કે આ એવી હોસ્પિટલ છે જેના પ્રવેશ દ્વારમાં ભગવાન સ્વામિનારાયણ, સિયાવર રામચંદ્ર ભગવાન, રાધા કૃષ્ણ દેવ, ઉમાપતિ મહાદેવજી, મા ઉમિયા, મા ખોડલ, હનુમાનજી મહારાજ, ગણપતિજી મહારાજ, મહાવીર સ્વામી, સર્વ દેવતાઓ, સર્વ અવતારોના કોઈ પણ દર્દીને પ્રવેશ કરતા પહેલા એને ને એના સગાવાલાને ભગવાનના દર્શન થશે. એટલે ડોક્ટરો અમારા બધા જ માને છે કે અમારામાં રહીને ભગવાન દર્દીને સાજો કરવાના છે. ધેટ્સ એ વાસ્ટ ડિફરન્સ બિટવીન ધીસ ટીમ. એટલે આ ડોક્ટરો સાત્વિક છે, ધાર્મિક છે, આધ્યાત્મિક છે, એકદમ સંસ્કારી ને નિર્વ્યસની ડોક્ટરોની ટીમ છે. એટલે હોસ્પિટલમાં સાયન્સ પહેલા સ્પિરિચ્યુઆલિટીથી પ્રવેશ થશે અને સાયન્સ સ્પિરિચ્યુઆલિટીને સાથે રાખીને દર્દીઓની સારવાર કરશે. એટલે એક યુનિક હોસ્પિટલ રાજકોટને આંગણે એ આજથી લોકાર્પિત થઈ રહી છે અને લોકોને સુખ શાંતિના માર્ગે એ આગળ ઉર્ધ્વગતિ કરાવશે. ડોક્ટરને આપણે એમ કહીએ કે ભગવાનનું બીજું સ્વરૂપ ડોક્ટર છે, તો આ ડોક્ટર તમારા મતે કેવા હોય? ડોક્ટરો પ્રત્યે સમાજને વર્ષોથી સદભાવ રહેલો છે. બીજી એક વાત ખાસ કરી દઉં કે પહેલાના સમયમાં ભારત વર્ષમાં સનાતન સંસ્કૃતિમાં ડોક્ટરો ઋષિ મુનિઓ હતા, ડોક્ટરો સાધુ હતા. ચરક, સુશ્રુત આ બધા ડોક્ટરો એ સાધુ હતા અને સાથે સાથે ટ્રીટમેન્ટ કરતા હતા. એમ આજે પણ ડોક્ટરો માટે સમાજમાં લોકોને ખૂબ આદર છે, ભાવ છે, સન્માન છે. અને ડોક્ટર એક એવું વ્યક્તિત્વ છે, એન્જિનિયર ગમે તેવો એન્જિનિયર થાય તો એ મશીન સાથે કામ કરી શકે છે. ડોક્ટર એક એવો પ્રોફેશન છે જે ભગવાનના સર્જન એવા માણસ સાથે કામ કરી શકે છે, ભગવાનના બનાવેલા તમામ અંગો સાથે કામ કરી શકે છે. તો ડોક્ટરો ભગવાનના પ્રતિનિધિ છે, ભગવાન એને નિમિત્ત બનાવે છે. વ્યક્તિને પ્રારબ્ધવશ એક નાના મોટા રોગ થાય તો એમાં મદદરૂપ થવાનું કામ ભગવાન વતી ડોક્ટરો કરે છે. તો મારી દ્રષ્ટિએ કલામ સાહેબનું એક સેન્ટેન્સ છે, who want to serve the society, he must be spiritually pure. જો તમે સોસાયટીને સર્વ કરવા માંગતા હોય તો તમે સ્પિરિચ્યુઅલી પ્યોર થવું પડશે. જે ડોક્ટર જ ક્રોધી, કામી, અહંકારી, દુરાચારી હોય એ દર્દીને સાંત્વના, દર્દીને શાંતિ, જે ડોક્ટરના વ્યક્તિગત જીવનમાં જ એકબીજાને પાછા પાડી દેવાની વૃત્તિ, જેલસી, ઈગો હોય તો એ દર્દીને કઈ રીતે કામને સાપી શકશે? તો અહીંયા આ હોસ્પિટલમાં રોજ સવાર સાંજ આરતી થશે, પ્રાર્થના થશે. ડોક્ટરો પણ પ્રાર્થના પછી પોતાની ટ્રીટમેન્ટનો ફર્સ્ટ પ્રેયર, ધેન પ્રિસ્ક્રિપ્શન, પ્રેયર પછી જ પ્રિસ્ક્રિપ્શનનો પ્રારંભ થશે. એટલે આ ડોક્ટરોનો મને વ્યક્તિગત જ્યાં સુધી પરિચય છે, ઈચ એન્ડ એવરી ડોક્ટર ઇઝ વેરી હમ્બલ, વેરી કોઓપરેટિવ, જેમનામાં હ્યુમેનિટી છે, હ્યુમિલિટી છે, યુનિટી છે, પ્યોરિટી છે, સ્ટેબિલિટી છે અને સ્પિરિચ્યુઆલિટી છે અને ચેરિટીની ભાવના છે. એવી એક આદર્શ ડોક્ટરોની ટીમ આ સારંગ જેમ મોરમાં એના પીંછા એ શણગાર છે, એમ અમારી આ ડોક્ટરોની ટીમ એ સારંગના રંગબેરંગી શોભાયમાન પીંછા છે, એની શોભા છે. રાજકોટ આપણું પ્રગતિશીલ શહેર છે. એજ્યુકેશન ફિલ્ડ હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય કે મેડિકલી હોય, મેડિકલી પણ ડોક્ટરો ખૂબ સારી ફેસિલિટી રાજકોટના લાખો લોકોને. અને હવે તો રાજકોટની ટ્રીટમેન્ટ કેવળ રાજકોટ પૂરતી સીમિત નથી રહી.
એ પોરબંદર સોમનાથથી શરૂ કરીને કચ્છ ભુજ નખત્રાણા અને પાનોંદરોથી પણ છેક અહીંયા લોકો ટ્રીટમેન્ટ માટે આવે છે. ઇટ્સ અ મેડિકલી હબ એન્ડ ધ એપી સેન્ટર ફોર હોલ સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન. જ્યારે આવી એક સારી હોસ્પિટલ, સારા ડૉક્ટરો દ્વારા હોસ્પિટલ, ડૉક્ટર કાનાબાર સાહેબ, વંદન કાનાબાર જે અમારા પરમ સનિષ્ઠ ભક્ત છે, સાથે બધા જ ડૉક્ટરોની ટીમ, એમના પરિવારજનો, કેટલાક ડૉક્ટરોના પિતાશ્રી પણ ડૉક્ટર છે, એના પત્ની પણ ડૉક્ટર છે. તો આવું એક આખું ફેમિલી ડૉક્ટરનું ટ્રી છે. એ બધા સાથે મળી અને સરસ ટ્રીટમેન્ટ કરવાના છે. મને આપને જણાવતા આનંદ થાય છે અવર રાજકોટના માધ્યમથી કે આ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં રાજકોટ, ગોંડલ, જુનાગઢ, પોરબંદર, વડોદરા, વિદ્યાનગર, નડિયાદ, બાદરા આવા અનેકવિધ મંદિરોમાંથી 50 કરતાં વધારે સંતો ઉપસ્થિત રહ્યા છે. જે હોસ્પિટલનું ઉદ્ઘાટન જ આવા સુશિક્ષિત ને સુચરિત મહાસેવાધારી સંતોના વરદ હસ્તે થયું હોય, ડૉક્ટરોને સંતોએ આશીર્વાદ આપ્યા છે, ભગવાનના પ્રસાદીભૂત હાર પહેરાવ્યા છે. એટલે અમારી તો નમ્ર પ્રાર્થના, ભગવાન સ્વામિનારાયણ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ ખૂબ આશીર્વાદ આ હોસ્પિટલને આપ્યા છે. આપણે સૌ કોઈ પણ પ્રાર્થના કરીએ જેમ દરેક હોસ્પિટલ સારી ચાલવી જોઈએ, દરેક હોસ્પિટલમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ સાજો થઈને જવો જોઈએ, એમ આ હોસ્પિટલ માટે પણ અમે ખાસ તौर પર પ્રાર્થના કરીએ છીએ. અહીંયા જેટલા કંઈ દર્દીઓ આવે, અહીંયા અનેક ફિલ્ડ છે. અહીંયા આઈસીયુ છે, ઓપરેશન થિયેટર છે, અહીંયા ઓર્થોપેડિક લેપ્રોસ્કોપી છે, પલ્મોનોલોજીસ્ટ છે, નેફ્રોલોજી છે, ડાયાલિસિસ છે, કાર્ડિયાકથી માંડીને નાના મોટા યુરો અને પ્રત્યેક ગાયનેક છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આવનારા દિવસોમાં હજુ બીજી જે કંઈ બ્રાન્ચ બાકી છે એ પણ એડ ઓન થતી જશે. અને ટુગેધર દે કેન એચીવ મોર, ટુગેધર દે કેન સર્વ મોર. સરસ સમાજની, રાજકોટની સેવા કરવાનો એમનો શુભ સંકલ્પ છે સારંગ દ્વારા. તો અમારી પણ પ્રાર્થના છે કે અહીંયા દર્દીઓ વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે, આત્મીયતા સાથે પોતાના સમાધાન માટે અચૂક પધારે, જેને જેને જેવી આવશ્યકતા હોય પધારે. અને અહીંયા આપને એક મંદિરમાં આવ્યા તુલ્ય, એક પોતાના સ્નેહી ડૉક્ટરના ત્યાં આવ્યા તુલ્ય અનુભૂતિ થાય. આપના જે કંઈ રોગો છે, બીમારી છે, એનું યથાર્થ સમાધાન પ્રાપ્ત થાય. આપ સ્વસ્થ થાઓ. સર્વેત્ર સુખીના સંતો, સર્વે સંતો નિરામયા આપણી સંસ્કૃતિ કહે છે. એમ અહીંયા આવનારા તમામ નિરોગી થાય, ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરે. અને આ ડૉક્ટરો દ્વારા સમાજ નિર્વ્યસની, નિરોગી, સદાચારી બને એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તમામ લોકો સુધી આ હોસ્પિટલનું કાર્ય પહોંચે એ પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.